જય આદિવાસી રૂપસિંહ નાયક સેના સંગઠનના નેજા હેઠળ આદિવાસી નાયક સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આદિવાસી નાયક સમાજની દીકરીઓના મા બાપને રૂપિયાની લાલચ આપી ફોસલાવી પટાવી અન્ય સમાજ દ્વારા લગ્ન કરી લઈ જવાના વિરોધમાં જય આદિવાસી રૂપસિંહ નાયક સેના સંગઠનના નેજા હેઠળ આદિવાસી નાયક સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે નાયક આદિવાસી સમાજની દીકરીઓને અન્ય સમાજના લોકો દીકરીના મા બાપને રૂપિયાની લાલચ આપી લગ્ન કરી લઈ જાય છે, પછી એક બે સંતાન થઈ જાય છે ત્યારે અમારી આદિવાસી દીકરીને ત્રાસ આપી અને હેરાન પરેશાન કરી પાછી તગડી મૂકવામાં આવે છે। આવા અનેક કિસ્સાઓ અમારા સમાજમાં બની ચૂક્યા છે, જેથી આ બાબતે ઘટતું કરી આદિવાસી નાયક સમાજની સમસ્યા તરફ ધ્યાન આપી આવા અભદ્ર વ્યવહાર કરનાર સમાજને બદનામ કરનાર સમાજ વિરોધી કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા નાયક સમાજ વતી માંગ કરવામાં આવી હતી। પ્રસંગે જય આદિવાસી રૂપસિંહ નાયક સેના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નાયક આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ આવેદનપત્ર આપવા પાછળનો હેતુ અમારો કે અમારા જે નાયક સમાજની દીકરીઓને અન્ય સમાજના લોકો રૂપિયાની લાલચ આપી ફોસલાવી પટાવી અને લઈ જાય છે, તો એ અમારા સમાજ માટે એક દુઃખદ બાબત ગણાય છે। અને અમારી દીકરીઓને ત્યાં લઈ જાય પછી એમને એક બે સંતાન થાય અને ફરી પાછા એમને તગડી મૂકે છે, તો આ દીકરીઓને પછી અમારા સમાજમાં ખૂબ તકલીફ થાય છે અને અનેક લોકો પછી એના માટે તકલીફમાં મુકાતા હોય છે। તો એના અનુસંધાને અમે આજે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। શું નામ છે? નાયક ચંદુભાઈ ચીમનભાઈ, ગામ સિમલથી।